સુરત શહેરના વરાછા વિસ્તારમાં સિવિલ ડિફેન્સ દળ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સિવિલ ડિફેન્સ વિશે લોકોને જાણકારી મળે તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંગે સુરત શહેરના ડેપ્યુટી ચીફ વોર્ડન મોહમ્મદ નાવેદ શેખે જણાવ્યું હતું કે 6 ડિસેમ્બરના રોજ નાગરિક સંરક્ષણ દળની સ્થાપનાનો દિવસ છે, જેના અનુસંધાને સિવિલ ડિફેન્સ સુરત દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સિવિલ ડિફેન્સના વોર્ડનો જોડાયા હતા। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ સિવિલ ડિફેન્સ વિશે લોકોને માહિતી મળે અને કામગીરી અંગે જાગૃતતા આવે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। સિવિલ ડિફેન્સ સુરત દ્વારા જનજાગૃતિ અભિયાન, વ્યસન મુક્તિ અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અને સાક્ષરતા અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં આશરે 35 જેટલા પ્રોગ્રામો અઠવાડિયા દરમિયાન થયા છે, જેમાં લગભગ 3500 લોકો સુધી સિવિલ ડિફેન્સ દળના લોકો પહોંચ્યા હતા। जी, माરું नाम मोहम्मद नवेद शेख है। हूँ डेप्यूटी चीफ वॉर्डन सूरत शहर सिविल डिफेन्स छूँ। आ लोक समर्पण ब्लड बैंक विस्तार मानगढ़ चौक वराछा है अने आजे 6 डिसेम्बर नागरिक संरक्षण दळनी स्थापनानो दिवस है अने ए स्थापना दिवसने अनुलक्षीने आज सिविल डिफेन्स सूरत द्वारा एक रेलीનું आयोजन करवामां આવ્યું હતું અને सिविल डिफेन्स सूरतना वॉर्डनो द्वारा मोटा पाये एक रेली योजाई हती। आमां 100 થી 125 जेटला वॉर्डनो अमारा जे छे ए लोकोए भाग लीधो हतो अने तेओ जोड़ाया हता। अमारो उद्देश्य खास करीने सिविल डिफेन्स विषे लोको जाणकारी एमने मळे अने सिविल डिफेन्स शुं छे ते बाबतनी माहिती लोको सुधी पहोंचे, साथे साथे लोकोमां जनजागृति आवे, व्यसन मुक्ति छे, बेटी बचाओ बेटी पढ़ाओ अने साक्षरता अभियान ए बधा मुद्दाओं पर अमे आ सप्ताह उजव्यो हतो अने एमां विविध प्रोग्रामो कर्या हता। सूरत शहर में आश्रे 35 जेटला प्रोग्रामो आ अठवाडिया दरमियान थया छे सिविल डिफेन्स द्वारा अने लगभग अमे लोको 3500 लोको सुधी पहोंच्या छीए। मुन्ना मलबारी, S24 न्यूज़, सूरत।